આજે આપણે બનાવીશું ગુજરાતીઓનું ફેવરેટ અને ઇન્સ્ટન્ટ એટલે કે ઝટપટ બની જતું ગાજર મરચાંનું અથાણું। તો ચાલો આપણે ગાજર મરચાંનું અથાણું બનાવવાનું શરૂ કરીએ। ગાજર મરચાંનું અથાણું બનાવવા માટે મેં ગાજરને આ રીતે અહીંયા લાંબી સાઈઝમાં કટ કરીને રાખી લીધેલા છે અને આપણે અહીંયા મરચાં પણ લઈ લીધેલા છે। તો મરચાં આપણે વઢવાની મરચાં લીધા છે। જો તમે અહીંયા તીખા મરચાંનો ઉપયોગ કરવા માંગતા હોય તો તમે અહીંયા લઈ શકો છો। તો મરચાંને પણ આપણે લાંબી સાઈઝમાં આ રીતે કટ કરીને રાખેલા છે। તો જો તમારે આ અથાણાને લાંબા સમય સુધી સ્ટોર કરવાનું હોય તો જ્યારે પણ તમે અથાણું બનાવવાનું શરૂ કરો ત્યારે તમારે ગાજરને ધોઈ અને કોરા કપડાથી તમારે અહીંયા બંને વસ્તુને તમારે અહીંયા કોરું કરી લેવાનું છે। તમારે અહીંયા પાણીની અંદર ધોઈ અને તમારે ડાયરેક્ટ સમારવાના નથી। તમે એકદમ સરસ કપડાથી કોરું કરી લેશો તો તમારું અથાણું જલ્દી નહીં બગડે અને લાંબા સમય સુધી તમે સ્ટોર કરી શકશો। તો બંને વસ્તુ આપણે અહીંયા સાઈડમાં લઈ લઈશું। તો અથાણું બનાવવા માટે આપણે અહીંયા એક વાસણ લીધું છે, એની અંદર આપણે 1 ચમચી જેટલા રાઈના કુરિયા ઉમેરીશું। સાથે જ આપણે અહીંયા નાની અડધી ચમચી જેટલી હળદર પાવડર ઉમેરીશું। નાની અડધી ચમચી જેટલી હિંગ ઉમેરીશું। હિંગ તમારી પાસે ના હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો। સાથે જ આપણે નાની ચમચી જેટલું મીઠું ઉમેરીશું। તો એક નાની ચમચી મીઠું ઉમેર્યા પછી હવે આપણે નશીકું ગરમ કરેલું 2 થી 3 ચમચી જેટલું તેલ ઉમેરીશું। તો તેલનું પ્રમાણ આપણે અહીંયા વધારે નથી લેવાનું, આ રીતે તેલનું પ્રમાણ તમારે ઓછું જ રાખવાનું છે। સાથે જ આપણે 1 લીંબુ જેટલો રસ ઉમેરીશું। બધા જ મસાલાને આ રીતે સરસ મિક્સ કરી લઈશું। તો બધો જ મસાલો આપણે અહીંયા સરસ મિક્સ કરી લીધો છે। તો હવે આપણે કટ કરેલા ગાજર અને મરચાં ઉમેરી દઈશું। બંને આપણે મિક્સ કરી લઈશું। તો બધા જ મસાલા સાથે આપણે ગાજર મરચાંને સરસ અહીંયા મિક્સ કરી લીધા છે। તો હવે આપણે એક બાઉલમાં સર્વ કરી લઈશું। એકદમ ફટાફટ બની જાય તેવું ગાજર મરચાંનું અથાણું બનીને આપણું અહીંયા તૈયાર છે। તો આ અથાણાને તમારે એરટાઇટ બોટલમાં ભરી અને ફ્રીજમાં મૂકીને તમે 10 થી 15 દિવસ સુધી રાખીને તમે ખાઈ શકો છો।